મુખડું જોઈ દિલ હો રૂપની તરતી તારી આગળ સ્વર્ગની પરી બરોબર છે બરોબર છે જય હો તો મિત્રો તમે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ કેમ કે અત્યારે આવા ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આપણે તમને ગુજરાતીમાં બનાવતા શીખવાડીશું એકદમ આસાનીથી બરાબર તો એ પ્રકારના ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે આ રીતના ફોટાના બેકગ્રાઉન્ડ હટાવવા પડશે બરાબર આ ફોટો તમે જોઈ શકો છો આ રીતના બેકગ્રાઉન્ડ તમારે હટાવવા પડશે તો બેકગ્રાઉન્ડ કઈ રીતના હટાવવાના અને કઈ એપ્લિકેશનો બનાવે એ પણ તમને બધું શીખવાડીશ બરાબર તો બેકગ્રાઉન્ડ હટાવવા માટે તમારે સૌથી પહેલાં તો એપ્લિકેશનની જરૂર પડશે ફોટો રૂમ બરાબર તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને હું આપી દઈશ તો તમારે ડાઉનલોડ કર્યા બાદ તમારી એપ્લિકેશનને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે તમે જોઈ શકો છો અહીંયા તમારે નીચે ઓપ્શન દેખાય સ્ટાર્ટ ફ્રોમ ફોટો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર તેના પર ક્લિક કર્યા બાદ જે ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવવાનું હોય બરાબર એ ફોટો તમારે આની અંદર અપલોડ કરી દેવાનો છે બરાબર તો સૌથી પહેલાં આપણે આ રીતના ફોટો લઈ લઈશું બરાબર આ રીતના ફોટો લઈ લીધો બરાબર ઓટોમેટિક અહીંયા તમને 3-4 સેકન્ડની અંદર ફોટાનું બેકગ્રાઉન્ડ આ રીતના હટી જશે બરાબર હટી ગયું પછી તમારે શું કોણ છે નીચે તમે જોઈ શકો તો તમને અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન દેખાય ટ્રાન્સફોર્મેટ દેખાય બરાબર તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે બરાબર અહીંયા આના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કર્યા બાદ તમે નીચે જોઈ શકો છો એક્સપર્ટ લખેલું છે બરાબર તેના પર ક્લિક કરી પછી તમારે સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે તો આ રીતના કરીને તમારે એક એક કરીને ફોટાને સેવ કરી લેવાનું છે અને પછી તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર જઈને તમને આગળનું એડિટિંગ કરીને બતાવો તો મિત્રો ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવ્યા બાદ તમારે અહીંયા અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે અને એની જરૂર પડશે કે આપણે હવે એમાં એડિટિંગ કરવાનું છે એટલા માટે તો તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને પછી તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તો આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે તો સૌથી પહેલાં તમારે શું કોણ છે આના ઉપર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે અને કઈ રીતના એડ કરવાની તમને ના આવડતું હોય તો એડ કરવાનું એક પણ મેં વિડીયો બનાવેલું છે એ વિડીયો તમે જોઈ શકો છો અને વિડીયો જોઈને પછી તમે એ પ્રોજેક્ટને એડ કરી શકો છો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈ લેજો બરાબર અને પછી તમારી અહીંથી પ્રોજેક્ટને આપણે અહીંયાથી ઓપન કરીશું પ્રોજેક્ટ તમને કંઈક આ રીતના જોવા મળશે જેની અંદર ટેક્સ્ટ તો ઓલરેડી લખેલા જ છે જે સોંગ ઉપર તમારે અલગ સોંગ ઉપર બનાવવું હોય તો તમારે આ રીતના ટેક્સ્ટ અંદર લખવાના રહેશે બરાબર તો તમારે આ રીતના લખેલા તમને આમાં તો આ સોંગ ઉપર મળશે બરાબર તો તમારે આમાં ફોટા કઈ રીતના એડ કરવાના છે એ તમને જણાવીશ બરાબર તો એના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે બરાબર પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે જે ફોટા આપણે બનાવ્યા બરાબર એ ફોટામાં તમારે સૌથી પહેલાં તો અહીંયાથી ફોટા લેવાના છે બરાબર તો આપણે અહીંથી ફોટા એડ કરીશું બરાબર એક એક કરીને તો આપણે સૌથી પહેલાં ફોટા લઈ લઈએ અને પછી તમને ફોટા એની અંદર એડ કરીને કઈ રીતના એ કરવાના તમને બતાવતો તમારે સૌથી પહેલાં આપણે ફોટા એડ કરીશું કપલના તો અહીંથી તમે આપણે જે અત્યારે ફોટા બનાવ્યા બરાબર એ ફોટા તમારે એક કરીને લઈ લેવા જેમ કે આપણે આ ફોટો લઈશું બરાબર ફોટો લીધો ફોટાને તમારે ખેંચીને સૌથી પહેલાં તો આ રીતના નીચે લાવી દેવાનું છે બરાબર આ રીતે અને પછી તમને ફોટાને ખેંચીને સૌથી પહેલાં તો નીચે લાવી દેવાનું છે આ રીતના જે ટેક્સ છે મિત્રો એ ટેક્સ લઈને નીચે અને પહેલો જે બીટ માર્કેલો છે ત્યાં સુધી પહેલાં જે ફોટો છે એને લાંબો કરી દેવાનો છે આ રીતના અને તમને અહીંયા એક લેયર જોવા મળતું હશે તમે જોઈ શકો છો આ રીતના નીચેવાળું એ નીચેવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે એના ઇફેક્ટ ઉપર ક્લિક કરી 3 ઉપર ક્લિક કરી કોફી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી ફોટાની અંદર ઇફેક્ટ એ નાખી દેવાનું છે આપણે 3% ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે અને જે લેયર છે એને નીચેવાળા લેયરને ડિલીટ મારી દેવાનું છે આ રીતે એટલે હટી જશે બરાબર આ રીતના સેટ થઈ ગયું પછી તમારે શું કોણ છે આપણે જે પીએનજી છે મિત્રો પીએનજીવાળા ફોટા ઉપર ક્લિક કરવાનું છે બરાબર આ રીતે અને પછી તમારે અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા ઓપ્શનમાં તમારે અહીંયા આવવાનું છે ત્યાં આવ્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયા તમારે સૌથી પહેલાં તો પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયા અને પછી લાસ્ટમાં આવ્યા બાદ તમારે ફરીથી અહીંયા તમે જોઈ લાસ્ટમાં નહીં થોડુંક આગળ આવ્યા બાદ તમારે શું કરવાનું છે ફરીથી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીંથી પહેલાં સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આવી ફોટાને ખેંચીને તમારે આ રીતે નીચે લાવી દેવાનું છે બરાબર આ રીતે બરાબર પછી બંનેના વચ્ચે આવી જવાનું છે આ રીતે પછી તમે જોઈ શકો સાઈડમાં તમને ઓપ્શન દેખાતો હશે તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે અને પછી આ લેયરને આ રીતે અહીંયા લઈ જવાનું છે આ ટપકાને બંને આ રીતના સેટ કરી દેવાના રહેશે બરાબર આ બંને ટપકાને આ રીતના સેટ કરી દેવાના છે અને પછી તમે જોઈ શકો છો તમારે આ રીતના બેક અહીંયાથી આવી જવાનું છે બરાબર પછી તમે બેક આવી જાય તમે જોઈ શકો તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ લાગી જાય તમને વિડીયો પ્લે કરીને બતાવી દઉં
આ રીતના સેટ થઈ ગયું બરાબર. અને આ રીતના તમે જોઈ શકો છો માથાની ઉપર ટેક્સ ને એવું કંઈક આવતું હોય તો તમારે ફોટા ઉપર ક્લિક કરી પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ બીજા નંબરનો જે બીટમાર્ક છે એના ઉપર આવીને પછી તમે ફોટાને નીચે કરી શકો છો. પછી તમારી સાઇઝ વાળા ઓપ્શનમાં જઈ તેની સાઇઝ પણ તમે પ્લસ માઇનસ કરી તમે એથી તમે થોડુંક એડજસ્ટમેન્ટ થોડુંક જાતે પણ આ રીતે એથી કરી શકો છો બરાબર. આ રીતના જોઈ શકો છો તમે આ રીતના કરી દેવાનું છે. એ જ રીતના પછી તમારે ફરીથી તમારે શું કરવાનું છે, આ ફોટા ઉપર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો પ્લસવાળા આઇકોન દેખાય બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે એથી કોપી લેયર કરી દેવાનું છે બરાબર. આ રીતે તો કોપી લેયર કરી દેવાનું છે. પછી તમારે આ બીજા નંબરના આપણે લેયર ઉપર આવી અહીંયા તમારે પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે અને ઉપરવાળું જે લેયર છે મિત્રો એને ખેંચીને આપણે અહીંથી નીચે લાવી દઈશું બરાબર. આ રીતે નીચે લાવી પછી એની લંબાઈ પ્રમાણે પહેલાંને આપણે લાંબી કરી દઈશું, વધારાનો ભાગ હોય તો આપણે એથી એને કટ મારી દઈશું બરાબર. આટલી સુધી જ છે એટલા માટે. તો તમારે શું કરવાનું છે, આના ઉપર ક્લિક કરી પછી આમાં ફોટો બદલવાનો છે. તો એના માટે તમારે શું કરવાનું છે, કલર એન્ડ ફિલવાળા ઓપ્શન ઉપર તમારે જવાનું છે. ડાયરેક્ટ આપણે ફોટો બદલીશું એટલા માટે. પછી તમારે શું કરવાનું છે, એ સ્ટાર ઉપર અહીંયા ક્લિક કરીશું બરાબર. તો સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે અને બીજો જે આપણે ફોટો લેવાનો હોય એ ફોટો આની અંદર આપણે લઈ લઈશું અને થોડુંક એડજસ્ટમેન્ટ ખાલી કરવાનું રહેશે. જેમ કે બીજો ફોટો આપણે લઈએ છીએ, આમાં આ ફોટો આપણે લઈ લઈએ છીએ બરાબર. તો પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફોટો આપણો ડાયરેક્ટ અહીંયા સેટ થઈ ગયો તમે જોઈ શકો છો. આ રીતે ફોટો સેટ થઈ ગયો બરાબર. તો એમાં થોડુંક પ્લસ માઇનસ લાગે છે બરાબર. તો એના માટે તમારે શું કરવાનું છે, ફોટા ઉપર ક્લિક કરી પછી તમારે અહીંયા પ્લસ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં આવી પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આ દેખાય એમાં ઉપર ક્લિક કરી તમારે અહીંથી જે બીટ માર્ક કર્યા હતા આપણે એના પર આવીને પછી તમારે આ કી ફ્રેમ ઉપર ક્લિક કરી આ રીતના સેટ કરીને એડજસ્ટ કરી લેવાનું એટલે તમારો વિડીયો અહીંયા સેટ થઈ જશે. અને પછી તમારે સાઇઝમાં પ્રોબ્લેમ હોય તો તમે સાઇઝ પ્લસ માઇનસ નાના મોટી અહીંથી કરી શકો છો અને આ રીતના પછી સેટ કરીને મૂકી શકો છો. તો તમારે આ રીતના ખાલી કરવાનું છે અને આગળ કોપી પેસ્ટ કરીને આ રીતના તમે પછી આગળ આ રીતના વિડીયો બનાવી શકો છો બરાબર. આગળ આ રીતના પછી તમારે આ રીતના લઈને પછી બીજામાં આગળ પણ ટેક્સ આ રીતના નાખીને બનાવી શકો છો. તો આ રીતના તમારે બનાવી દેવાનું છે અને પછી તમારું બની જાય એટલે વિડીયોને પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જે તમારા મોબાઈલની અંદર જેટલી એપ્લિકેશન સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જાય છે. તો મિત્રો આ રીતના તમે આવો વિડીયો બનાવી શકો છો. તમને વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલે કરતા આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.